મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સીધી તેના ઉપર નજર કરીએ તો રાજ્યમાં સસ્તા અનાજના દુકાનધારકો માટે મહત્વના સમાચાર। સસ્તા અનાજના દુકાનધારકો માટે હવે L1 ડિવાઇસ ફરજિયાત રહેશે। હાલ થંબ ઇમ્પ્રેશન માટે એલો ડિવાઇસ જૂનું થતા મોડર્ન L1 વસાવવા પુરવઠા વિભાગનો સસ્તા અનાજ દુકાનધારકોને આદેશ કરવામાં આવ્યો છે। દુકાનધારકોએ ઝોનલ કચેરી ખાતે ડિવાઇસ વસાવ્યું તે અંગે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। રાજ્યમાં તમામ સસ્તા અનાજના દુકાનધારકો 17,000 સંચાલકો હોવાની પણ માહિતી છે। તો આ જ અંગે વાતચીત માટે આપણી સાથે પ્રહલાદ મોદી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, પુરવઠા વિભાગના પ્રમુખ। પ્રહલાદભાઈ, શું કહેવું છે સૌપ્રથમ તો કે હવે જે મોડર્ન ડિવાઇસ આવશે એનાથી ફાયદો કેટલો થશે જે ગ્રાહકો છે કે જે જરૂરિયાતમંદવાળા લોકો છે એના માટે આ કેટલી મહત્વની પહેલ? ગુજરાત આવી ડિવાઇસોની ટેસ્ટિંગ માટેની લેબોરેટરી હોય એવું મને લાગે છે। શરૂઆતમાં જ્યારે ઓનલાઈન પદ્ધતિ શરૂ કરવામાં આવી એટલે રીડર મંગાયા। અમારી પાસે 7-8 હજારના આવતા હતા, પેલા દંડાવાળા। આ બધા દુકાનદારોને ખર્ચા ભોગવવા પડ્યા। રીડર બંધ કર્યા પછી મંત્રા ડિવાઇસ લાયા। એના પહેલા એક ડિવાઇસ હતી, મંત્રા ડિવાઇસમાં પણ હવે એમને ફેલ ગયા એટલે હવે L1 ડિવાઇસ લાવી રહ્યા છે। સવાલ એ છે કે ઘરના છાપરાને કલર કરવાથી ઘરમાં લાગેલી ઉધેવ જતી નથી રહેતી। જે ઉધેવ છે એ પાયામાંથી છે, પહેલા એને સરખી કરવી જોઈએ, પછી આ લેબોરેટરીનો ઉપયોગ કરવો જોઈએ એવું હું માનું છું। L1 ડિવાઇસથી એવું માની રહ્યા છે કે સર્વરના પ્રોબ્લેમ નહીં થાય, થંબના પ્રોબ્લેમ નહીં થાય, તરત જ કામ ઝડપથી થશે। પરંતુ જ્યાં જ્યાં L1 ડિવાઇસનો ઉપયોગ શરૂ થયો છે ત્યાં પણ પ્રોબ્લેમ સર્વરનો ચાલુ જ છે। એટલે આ ટેસ્ટ બધા મૂર્ખ બનાવવાના છે, એટલે તગલગી નિર્ણયો છે અને દુકાનદારોને આર્થિક રીતે નુકસાન કરી રહ્યા છે એવું હું માનું છું। એટલે મારી તો સરકારને વિનંતી છે કે આ બધા ટેસ્ટ કરવાનું બંધ કરીને ઠોસ કદમ ઉઠાવો। સાથે સાથે જે 165 દુકાનદારો કોરોનામાં ગુજરી ગયા એમાંથી 150ની ફાઇલ તમે ક્લિયર કરી, તો 15ની ફાઇલ જો ક્લિયર ન કરી શકતા હો તો એમને નાનો લેટર મોકલી આપો જેથી આગળ ન્યાય મેળવી શકે। એ કરવું નથી। આ છેલ્લા 2 મહિનાથી માર્ચ મહિનાની 31 તારીખ છેલ્લી હતી, એપ્રિલ ગયો પણ હજુ કોઈને લેટર મળતો નથી કે ભાઈ તમારી ફાઇલ રિજેક્ટ કરવામાં આવી છે। આવું કંઈ કરવા તૈયાર નથી। સરકાર બસ નુસ્ખા જ કરી રહી છે। જી બિલકુલ। TV 13 સાથે જોડાવા બદલ આપનો આભાર।